આહારસ્ત્વપી સર્વસ્ય ત્રિવિધો ભવતિ પ્રિયઃ યજ્ઞસ્તપस्तथा દાનમ તેષાં ભેદમિમં શૃણુ. અહીં સર્વસ્ય અને પ્રિય પદોથી સામાન્ય રીતે તમામ મનુષ્યોમાં પ્રત્યેકની કયા ભોજનમાં રુચિ હોય છે, જેનાથી તેઓની સાત્વિક, રાજસ કે તામસી નિષ્ઠાની ઓળખાણ થાય છે. એવી જ રીતે યજ્ઞ, તપસ તથા દાનમ પદોથી પણ એ બતાવાયું છે. પેશન સંશોધનનો છે. પોતાની પેશન કઈ છે એના સંશોધન માટે ભગવાને આ ફ્રેમવર્ક બનાવી દીધી છે કે આમાં ડેટા નાખશો એટલે તમને ખબર પડી જાય કે તમારી પેશન કઈ છે. સત્વગુણના પેશિયોનેટ તમે છો કે તમો ગુણના કે રજોગુણના કે નિર્ગુણના કે આસુર ભાવના, 5 છે એમ તો. એવી જ રીતે યજ્ઞ, તપસ તથા દાનમ પદોથી પણ એ બતાવાયું છે કે જેટલા શાસ્ત્રીય કર્મો છે તેમાં પણ તે મનુષ્યોની યજ્ઞ, તપ વગેરે કયા કર્મમાં કેવી રુચિ પ્રીતિ છે તેના ઉપરથી સાત્વિકાદિક શ્રદ્ધાનો પરિચય થાય છે. નિષ્ઠા પરિચય, શ્રદ્ધા, વિશ્વાસ, નિષ્ઠા એનો પરિચય એને થાય છે. જો કે અહીં યજ્ઞ શબ્દ હોમરૂપી યજ્ઞનો જ વાચક છે, સઘળા કર્તવ્ય કર્મોનો નહીં. તો પણ ગૌણતાથી તીર્થ, વ્રત વગેરે કર્તવ્ય કર્મો લઈ શકાય છે. શું ફરીથી વાત હતો? જો કે અહીં યજ્ઞ શબ્દ હોમરૂપી યજ્ઞનો જ વાચક છે, સઘળા કર્તવ્ય કર્મોનો નહીં. તો પણ ગૌણતાથી તીર્થ, વ્રત વગેરે કર્તવ્ય કર્મો લઈ શકાય છે. આનાથી અહીં એક બીજી વાત પણ સિદ્ધ થાય છે કે શાસ્ત્ર, સત્સંગ, વિવેચન, વાર્તાલાપ, પુસ્તક, વ્રત, તીર્થ, વ્યક્તિ જે પણ સામે આવશે તેઓમાં જે સાત્વિક હશે તે સાત્વિક મનુષ્યને, જે રાજસ હશે તે રાજસ મનુષ્યને, અને જે તામસ હશે તે તામસ મનુષ્યને પ્રિય લાગશે. વાંચન, તીરથ એમાં પણ બધું આવી રીતે સમજી લેવાનું. જે બધી શુભ ક્રિયાઓ હોય, પોતે વાંચન કરતો હોય, પોતે કઈ હરવા ફરવાનો, તીર્થ કરવાનો, હરવા ફરવાનો, એટલે હરવા ફરવામાં તીર્થ હોતે આવી જાય. ખાલી હરવું ફરવું હોય તો એ રજોગુણમાં આવી ગયું, તીર્થ આવી ગયું હોય તો એ ભગવાન સંબંધી આવી ગયું. તેષાં ભેદમ ઇમમ શૃણુ. યજ્ઞ, તપ અને દાનના ભેદો સાંભળો. અર્થાત મનુષ્યોની સ્વાભાવિક રુચિ, પ્રવૃત્તિ અને પ્રસન્નતા શામાં હોય છે. મૈત્રી પણ એમાં આવી જાય. મિત્રાચારી કરવી તો એમાં રુચિ હોય ને, મને આની હારે ન જામે, નાની હારે જામે. એનું કારણ છે કે ગુણ મેચિંગ થતા હોય. રજોગુણ, તમોગુણ બધા ગુણ મેચિંગ થાય ત્યારે એને મૈત્રી. તમામ બધા ત્રિવિધમ શૃણુ એમ. યજ્ઞ, તપ અને દાનના ભેદો સાંભળો. અર્થાત મનુષ્યોની સ્વાભાવિક રુચિ, પ્રવૃત્તિ અને પ્રસન્નતા શામાં હોય છે તેને તમે સાંભળો અને તપાસો. જેમ કે એક દાન જ દેવું છે, તેમાં પણ પોતાની રુચિ પ્રમાણે કોઈ સાધારણને જ દાન દેવાનું પસંદ કરશે, કોઈ બ્રાહ્મણને, કોઈ વિદ્યાર્થીને, કોઈ ભગવાનના ભક્તને, તો કોઈ કૂતરા, પશુ, પક્ષીઓને કંઈક નાખવાનું પસંદ કરશે. તાત્પર્ય એ છે કે સામાને પસંદ કરવામાં પોતાની આંતર પ્રતિમાનું પ્રતિબિંબ સ્પષ્ટ થાય છે. બંસલજી આવતા તો લોટ ને ખાંડ લેતા આવે, પછી ફરે, કેડિયું ક્યાં ઉભરાણી છે તો એ કેડિયુંને નાખે. અમુક ઘણા એવે જોયા છે, બોલા જુનાગઢમાં આપણે મંદિરે દર્શન કરવા જતા ને ત્યારે એક કૂતરાને બિસ્કિટ નાખે અને કૂતરાનું એક ટોળું એની વાહે હોય.
અને બિસ્કિટ કૂતરાને નાખે. કેટલાક ગાયોને દાન કરતા હોય, કેટલાક બીજાને ચકલાને કરે, ચબૂતરો બંધાવે ચકલા. અહીંયા આપણે બધા પટેલભાઈ જુવારી ભેળી કરતા ને ક્યારેક, ઓલું નોરતામાં કે એમાં જુવારી ભેળી કરતા, એ જુવારી પછી ઓલે પણ નાખે ચકલામાં, એવું નાખે. કેટલાય દાન કરે તો એમ થાય કે ભગવાનના ભગતની સેવા કરી, કેટલાય એમ થાય બ્રાહ્મણની કરી, કેટલાક એમ થાય ગરીબની કરી, કેટલાય એમ થાય કે પ્લેટફોર્મ ઉપર ઓલા રેલવે પ્લેટફોર્મ પર સૂતા હોય એને ધાબળા ઓઢાડી આવે, કેટલાક માંદાને સેવા કરી, એવું બધું. ભેદ રુચિ, એની રુચિ કીધી એને, એટલે એ રુચિ ઉપરથી એના ગુણની પરીક્ષા થાય. બુદ્ધિ પરીક્ષા કરી હતી મહારાજે. ધર્મદેવને ભક્તિ માતા એમ ઘનશ્યામ મહારાજની બુદ્ધિ પરીક્ષા કરી હતી કે જાઓ. પણ પાટલા ઉપર બધું રાખ્યું હતું, એક સોના મોર ને એક હથિયાર ને એક પુસ્તક ને એવું રાખ્યું હતું. એની આમાં કંઈક તમે હોતે એવું કરો છો કે ક્યાં કરે છે? મેં ક્યાંક જોયું તો આપણી સંસ્થામાં ઘણી બ્રાન્ચોમાં કરે છે. બધે પ્લેનનું રાખે છે ને અને ગન રાખે છે. એવું એટલે બુદ્ધિ પરીક્ષા એની થાય તો એ સાચી છે. એમ કે એને કંઈ કોઈ પણ પરિબળ વિના એનો સ્વાભાવિક ક્યાં છે તો એની પેશન હોય એની એવી. મા બાપે કે વડીલો એનું ધ્યાન રાખવું જોઈએ એમ કે એની આ પેશન છે તો એમાં સક્સેસ જલ્દી થાય. જે વસ્તુની પેશન હોય કે એનો ઓલો કોર કોમ્પિટન્ટ શું કે કોર કોમ્પિટન્સ હોય તો એ એમાં સક્સેસ જલ્દી થાય અને જલ્દી પકડી શકે. આપણે માનો કે આ ગુરુકુળ કર્યું તો નિત્ય સ્વામીને આ બધી કન્સ્ટ્રક્શન લાઈન પકડાઈ ગઈ, સીધી એને પકડી લીધી. જુનાગઢથી ન જઈ છે એટલે પકડાઈ ગઈ. એ એની કોર કોમ્પિટન્સ કહેવાય. અને બે વાત પછી એ પછી મહારાજને ઉપયોગી થાય છે કે નહીં. એટલે આ સંસ્થાન ડેવલપમેન્ટમાં એ બહુ મોટો અગત્યનો ભાગ કહેવાય. એમ કોઈકને કોર કોમ્પિટન્સ હોય એ જલ્દી પકડાઈ જાય અને કોઈને નથી પકડાતી એમાં ઘણા કારણ હોય. એમાં ઘણા કારણ શું હોય કે એની વૃત્તિ બીજે બધી વધારે તણાતી, બધામાં તણાતી હોય. ઓલું સારું ગણાય તો એ હોતે હું કરી લઉં, ઓલું સારું ગણાય તો એ હોતે હું કરી લઉં, ઓલું સારું ગણાય તો એ હોતે કરી લઉં, ક્યાંક વખાણ થવા જોઈએ. એટલે એને હકીકતમાં એની કોર કોમ્પિટન્સની ઉપર ફોકસ નથી. એને ફોકસ શેની ઉપર છે? માન મળે એમાં. માન મળે એમાં. માન કઈ ક્રિયામાં મળે છે? આમાં માર્કેટ વેલ્યુ ક્યાં મળે છે? એટલે ન્યાય દોડે. એટલે માર્કેટનું તો ફરતું રહેતું હોય. આજે શાકભાજીની માર્કેટ હોય, પછી ગ્રેના માર્કેટ આવે ને પછી કેરીની માર્કેટ આવે ને પછી જાંબુની માર્કેટ આવે, સપોટા આવે. એટલે માર્કેટ ફેરવી રાખે એટલે એને વારા ઘડીએ ફેરવી રાખવું પડે. જો પોતાની પેશન કે પોતાનો કોર કોમ્પિટન્સ એને ગોત્યો હોય તો એને ફેરવવું ન પડે. માર્કેટમાં કામ કરી લે પછી કાંઈ વાંધો નહીં. માર્કેટ તો એની આવતી હોય એવી. એટલે ભાઈ એવરગ્રીન માર્કેટ તો કોકના જ હોય, બાકી તો સિઝનેબલ તો હોય જ એટલું બધું. એટલે કોર કોમ્પિટન્સ એટલે એનું સંશોધન. આ 17મો અધ્યાય એટલે એનું સંશોધન. 17 ને 18 બે કે આ છેલ્લું જે જ્ઞાન ષટક છે એ બધું આખું એવું છે. કોર કોમ્પિટન્સ શોધવાનું છે કે આપણી કોર કોમ્પિટન્સ ક્યાં ભગવાનના મિશનમાં ઉપયોગમાં આવે એવી છે તો એને કોર કોમ્પિટન્સ કહેવાય. કોર કોમ્પિટન્સ તો ઘણી પડી હોય, આપણે હાંકેલી રાખી મૂકી હોય. એ બધી કોર કોમ્પિટન્સ બધી નકામી, ઉલટી નુકસાન કરે એવી હોય.